એનડીએની એક બેઠક મળી હતી અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આવા ગંભીર મુદ્દા પર રાજકારણ નહીં થવું જોઈએ। પેપર લીક મુદ્દે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન શરૂ કર્યા છે અને 20મી તારીખે તો જંતર મંતરથી સંસદ સુધીની કૂચ જે થઈ એ આખા દેશની અંદર ચર્ચાનો વિષય બની અને હવે છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી કે સરકાર તરફથી કોઈ નિવેદન નહોતું આવ્યું। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક મુદ્દે એક નિવેદન આપ્યું છે અને એમણે એવું કીધું છે કે આમાં કોઈ રાજકારણ નહીં થવું જોઈએ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછા.com। કોકરોચ જનતા પાર્ટી અને સોનમ વાંગચુકે જે મુદ્દો હમણાં ઉઠાવેલો છે કે નીટ પેપર લીકમાં જે જવાબદારો હોય એમની સામે પગલાં લેવામાં આવે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે। ત્યારે 20મી જુલાઈના દિવસે જંતર મંતરથી સંસદ સુધીની રેલી કાઢવામાં આવી ત્યારે પોલીસ અને વિદ્યાર્થીઓની વચ્ચે ભારે ઘર્ષણ થયું અને સોશિયલ મીડિયામાં અનેક વિડીયો પણ વાયરલ થયા। અત્યાર સુધી કેન્દ્ર સરકારનું કોઈ પણ નિવેદન સામે નહોતું આવ્યું। ઘણા બધા લોકો એવું વિનંતી પણ કરતા હતા કે એટલીસ્ટ આ યુવાનોની સાથે સરકારે વાત તો કરવી જોઈએ, પરંતુ સરકારનું કોઈ નિવેદન નહોતું આવ્યું। હવે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે એનડીએની એક બેઠક મળી હતી અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું કીધું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આવા ગંભીર મુદ્દા પર રાજકારણ નહીં થવું જોઈએ। જે લોકો દોષિત હશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કીધું કે યુવાનોનું ભવિષ્ય સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર આ મામલે ખૂબ જ ગંભીરતા દાખવી રહી છે। બીજી તરફ 20મી જુલાઈના દિવસે જ્યારે જંતર મંતરથી રેલી નીકળી એ 14 વર્ષનું સૌથી મોટું પ્રદર્શન હતું। 2012માં નિર્ભયા કાંડ થયેલો ત્યારે આ રીતે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરીને આક્રોશ ઠાલવેલો અને હવે બીજી વખત 20 જુલાઈએ જોવા મળ્યું કે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા। બીજી તરફ સોનમ વાંગચુકે એક પત્ર લખીને એવું કીધું છે કે એમની ભૂખ હડતાલ ચાલુ જ છે અને આ હડતાલ માટે એમણે 3 શરતો રાખી છે। પહેલી શરત એ છે કે પ્રશ્નપત્ર લીકની જવાબદારી લેવામાં આવે। બીજી શરત એમણે એ રાખી છે કે આશ્વાસન આપવામાં આવે કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે અને ત્રીજી શરત એમણે એ રાખી છે કે બધી પાર્ટીના સાંસદો છે એ હોસ્પિટલમાં એમને મળવા માટે આવે તો જ પોતે ભૂખ હડતાલ ઉતારશે એવી એમણે માંગ કરી છે। બીજી તરફ આજે 21મી તારીખે કોકરોચ જનતા પાર્ટીએ જંતર મંતર પર ફરીથી પોતાનું આંદોલન ચાલુ કરી દીધું છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે મળતા રહીશું। આભાર।